તો નમસ્કાર ખેડૂત મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળ્યું, ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું હવે ગુજરાતમાં આગમન થઈ ગયું છે અને ગુજરાતમાં આગમન થતાની સાથે જ કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। તો વળી આજે અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ સર્જાવાની છે તે અંગેની માહિતી ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વિસ્તારમાં કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। વરસાદને લગતા આવા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દર્શક મિત્રો, ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન હવે ગુજરાતમાં થઈ ચૂક્યું છે અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની સાથે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યું છે। જી હા દર્શક મિત્રો, લગભગ ગુજરાતના તમામ વિસ્તારોમાં હવે વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે અને ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં અનેક પાકોની વાવણી પણ કરી ચૂક્યા છે। ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે અને ગઈકાલે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું તેની ફટાફટ વાત કરી લઈએ। સૌ પ્રથમ છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ વિશે વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાતમાં હવે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી દીધી છે। છેલ્લા 2 દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ ઝોનમાં માણે વરસાદ પડી ગયો છે। જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું વધુ પ્રમાણ જોવા મળ્યું। છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથના 4 તાલુકામાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો અને જેને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। મિત્રો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે। છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ હોય, જામનગર અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। જૂનાગઢના માંગરોળમાં તો સૌથી વધુ 12 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ 12 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો કેશોદમાં જાણે 11 ઇંચ જેટલો વરસાદ અને ગીર સોમનાથના વેરાવળમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે। મિત્રો, ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2 જુલાઈ 2026 સવારે 6 વાગ્યાથી લઈને 3 જુલાઈ 2026 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 172 તાલુકામાં મેઘરાજાનું આગમન થયું છે। જે પૈકી 36 તાલુકા તો એવા છે કે જ્યાં 2 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે। આ 32 તાલુકામાં 6 તાલુકામાં 5 ઇંચથી લઈને 10 ઇંચ વરસાદ નોંધાયો, જેમાં જૂનાગઢનું માળિયા આટીનામાં 9.12 ઇંચ, માણાવદરમાં 0.6 ઇંચ, મહેસાણાના કડીમાં 8.86 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ, તો ગીર સોમનાથના કોડીનારમાં પણ 5.98 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। તો પોરબંદરના કુતિયાણામાં 5.6 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર છે। દર્શક મિત્રો, તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને હાલ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ નોંધાયો નથી તે અંગેની જાણ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવવા નમ્ર વિનંતી। દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ગુજરાતના વિસ્તારોમાં પડેલા વરસાદ વિશે, પરંતુ હવે આગામી 24 કલાક અને આગામી દિવસોમાં પણ
ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની ફટાફટ વાત કરી લઈએ. તો દર્શક મિત્રો, રાજ્યમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી 3 કલાક માટે હળવાથી લઈને અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ મોસમી ફેરફાર પવનની તીવ્ર ગતિ અને વાતાવરણમાં સર્જાયેલા ભારે દબાણને કારણે સર્જાયો છે. આજે સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કુદરતી આફત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રચંડ વેગે પવન ફૂંકાયા સાથે ગાજવીજ અને તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે વ્યાપક નુકસાનીની આશંકા પણ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી 3 કલાકમાં દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આકાશમાં વીજળીના ભયાનક કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાવાની શક્યતા છે. તો વળી આ દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે એટલે કે 62 થી લઈને 87 કિમી પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ફૂંકાવાની પણ શક્યતા છે, જે વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો વળી આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણમાં પણ મુશળધારથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અમરેલી હોય કે ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદી માહોલ જામવાનો છે. તો જૂનાગઢ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ મધ્યમથી હળવો વરસાદ પડવાની આશંકા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જ્યાં પવનની ગતિ 41 થી લઈને 61 કિમી પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે. ખરાબ હવામાનને જોતા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહીકાર એવા અંબાલાલ કાકાએ પણ વરસાદને લઈને નવી નક્કોર આગાહી કરી દીધી છે. તો શું છે અંબાલાલ કાકાની આગાહી તેના ઉપર એક નજર કરીએ. તો ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતાની સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરી દીધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનરાધાર ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનરાધાર વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 7 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ પડી શકે. ખાસ કરીને સુરત અને નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત પણ વરસાદનું જોર વધશે. મહેસાણા હોય કે પાટણ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડી જાય. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે માણસા, કડી, કલોલ અને બહુચરાજી વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે. સાથે જ પ્રાંતિજ, હિંમતનગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામવાનો છે. મધ્ય ગુજરાતના વિસ્તારો અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે દાહોદ હોય કે વડોદરા, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. ખાસ કરીને વડોદરાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું પણ અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 7 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.